અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. છે. નેત્રંગમાં 2 કલાકમાં પોણા 2 ઇંચ વરસાદ પડ્યો. વાલિયામાં 1 ઇંચ વરસાદ 2 કલાકમાં નોંધાયો. ઝઘડિયા, ભરૂચ, વાગરામાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો અમારા સંવાદદાતા અંકિત મોદી વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અંકિત, ભરૂચમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે? ભરૂચમાં સાર્વત્રિક વરસાદ છે. વહેલી સવારથી સતત વરસાદી વાતાવરણ છે અને તેના કારણે જે કહી શકાય કે ભરૂચના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને જોવામાં આવે તો ભરૂચના જે વાલિયા અને તેની આસપાસનો વિસ્તાર છે ત્યાં વધુ વરસાદ નોંધાયો છે અને સાથે સાથે વરસાદ માટે 3 કલાકની એલર્ટ પણ આપવામાં આવી છે, જેના કારણે તંત્ર દ્વારા લોકોને સલામત રહેવા અને એલર્ટ રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જી બિલકુલ, આભાર. તો નેત્રંગમાં 2 કલાકમાં પોણા 2 ઇંચ વરસાદ પડ્યો. વહેલી સવારથી ભરૂચમાં વરસાદનું આગમન થયું છે. ભાવનગરના મહુવામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે વરસાદ પડ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. કોટડા, બગદાણા, સેદરડા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. વાત કરીએ તો વલસાડ શહેર અને જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. કપરાડા, ધરમપુર અને પારડીમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી. વલસાડ શહેરના ચીપવાડ અંડરપાસમાં પાણી ભરાયા. વલસાડમાં 2 કલાકમાં 36 મિલીમીટર વરસાદ પડ્યો છે. વરસાદના ગ્રામ્ય પંથકમાં વીજ પુરવઠો ખોરવાતા DGVCLની ટીમ કામે લાગી હતી. પલટો આવ્યો. સમુદ્રમાં ફૂંકાયો ભારે પવન અને તોફાની મોજા જોવા મળ્યા. દરિયામાં કરંટના કારણે તંત્ર પણ સતર્ક થયું છે. દરિયા કિનારે પ્રવેશ અને દરિયામાં નાહવા પર પ્રતિબંધ મુકાયો છે. બોટને સલામત રીતે કિનારે લાંગરવા સૂચના અપાઈ છે. ફિશરીઝ વિભાગે માછીમારોને ટોકન આપવાના બંધ કરી દીધા. દીવ શહેરમાં પણ પવન સાથે વરસાદ જોવા મળ્યો. તો આપને દ્રશ્યો દીવના બતાવી રહ્યા છે કે જ્યાં ભારે પવન ફૂંકાયો હતો વહેલી સવારે અને દરિયામાં મોજા ઉછળ્યા હતા. આપને જણાવી દઈએ કે ભારે પવન ફૂંકાવાના કારણે તંત્ર પણ સતર્ક બન્યું છે અને અનેક વિસ્તારોમાં જે ભારે પવનના કારણે ભારે વરસાદ પડ્યો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. તો દીવ શહેરનું વાતાવરણ પલટાયું છે અને દીવમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.